आज के लिए हमारा वाइड स्प्रेड रेन दोनों क्षेत्रों के लिए दिया गया है। इसमें हल्की से मध्यम बरसात का संभावना है दोनों क्षेत्रों में। इसके साथ हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में भी रेनफॉल होने का चांसेस है। थंडरस्टॉर्म विद लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ दोनों क्षेत्रों में, तो गुजरात रीजन और सौराष्ट्र पर। आपका आगे जो गुजरात रीजन में बारिश का स्थिति रहेगा, जैसे हेवी रेनफॉल का वार्निंग रहेगा, और उसके साथ जो आपका हल्की से मध्यम बरसात का तो रहेगा ही। हल्की से मध्यम बरसात का जो डिस्ट्रीब्यूशन इस प्रकार है, 19-20 तारीख को फेयरली वाइड स्प्रेड रहेगा, 21, 22, 23 वाइड स्प्रेड रहेगा, और 24 जून फेयरली वाइड स्प्रेड रहेगा। हमारा सौराष्ट्र कच्छ के लिए जो फोरकास्ट है, 19 तारीख आपका फेयरली वाइड स्प्रेड, 20 तारीख फेयरली वाइड स्प्रेड, 22 तारीख को आपका वाइड स्प्रेड रहेगी, और 23 तारीख और 24 तारीख को फेयरली वाइड स्प्रेड रहेगी। ये है आपका हल्की से मध्यम बरसात का चेतावनी फोरकास्ट। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल को वार्निंग है, इसमें 19 तारीख को हेवी रेनफॉल को वार्निंग है, 20-21 को कोई वार्निंग नहीं है, 22, 23, 24 को हेवी रेनफॉल का फिर से वार्निंग है। इसमें जो थंडरस्टॉर्म का वार्निंग आज और कल पूरा राज्य के लिए दिया गया है। इस गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड जगह में दिया गया है, इसमें वेरी हेवी का पहले बल देते हैं बहरोज, सूरत, तापी, नवसारी, डांग, वलसाड, दमन एंड दादरा नगर हवेली। और हेवी रेनफॉल ये ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है। और येलो वार्निंग जो दिया गया है, इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं मेनली जो पूर्वीय जिला है, उत्तर पूर्वीय जिला है, इसमें आएगी आपका हेवी रेनफॉल को वार्निंग। बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, बड़ोदरा, छोटाउदेपुर और नर्मदा। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાક ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ હોય તેવું જણાશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 36 કલાક જોવા જઈએ તો ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં તો જ્યારે પૂરની સ્થિતિ હોય તેવું જણાશે। દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરતના ભાગો, તેમજ સાતપુરાના ભાગો, મહારાષ્ટ્રના સરહદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગો તેમજ મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। મહેસાણાના ભાગો, આ ઉપરાંત લગભગ ખેરાલુના ભાગો, વડનગરના ભાગો, માણસાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ધોળકા, વિરમગામ, કડીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા, તો બનાસકાંઠા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના સેવાઈ રહી છે। ધોળકાના ભાગો, વિરમગામના ભાગોમાં, કડીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વહન જમવું છે, અને અમદાવાદના ભાગોમાં, નીચાણવાળા ભાગોમાં પાણીથી જળમગ્ન થાય તો પાણીની નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। અને તે પછી તારીખ 26-30માં પણ એક મોટું વહન આવી રહ્યું છે। એટલે આ ચોમાસું ભારેખમ પાણીનો વહન લઈને આવતું હોય તેવો જૂન માસ જણાઈ આવે છે। મોરબીમાં પ્રથમ વરસાદે જ મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી છે, અને શહેરની મધ્યથી પસાર થતી મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે। દરવાજા રિપેરિંગ કામગીરી દરમિયાન મચ્છુ બે ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદી બે કાંઠે વહેતી થઈ છે। મચ્છુ બે ડેમમાંથી 11,724 ક્યુસેક પ્રવાહ પાણીની જાવક પણ સર્જાઈ છે। સુરેન્દ્રનગર લીંબડીના રામરાજપર ગામની સીમમાં પાણી ફરી વળતા ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે। ભોગાવો નદીમાં પૂર આવતા રામરાજપર તેમજ જાંબુ, પરનાળા સહિતના નદી કાંઠાના ગામોમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।
લીંબડી પંથક તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ અને ભોગાવો નદીમાં પૂરના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. નદી કાંઠાના ગામોની સીમમાં આવેલ ખેતરોમાં અંદાજે 5 ફૂટથી વધુ પાણી ભરાયા તો ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ સહિતના પાકનું વાવેતર નિષ્ફળ જવાનો ભય સેવાઈ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોળીંજા ડેમના દરવાજા ખોલતા અને એ પાણીથી અમારા વઢવાણના ભોગાવોમાં અતિશય પાણી આવતા નદી કાંઠાના તમામ ખેતરોમાં ઓછામાં ઓછા 1000થી 1500 વીઘા જમીનમાં આ પાણી ફરી વળ્યા છે. પાણી છે જમીન મારી અહીંયા હે પાક નિષ્ફળ જતો રહ્યો. 1000 ફૂટ જેવી જમીન નુકસાન છે. કપાસ વાવ્યો હતો તે પાક નિષ્ફળ જતો રહ્યો છે. ક્યાંક પાણી છે ઉપરથી નીચે ચાલુ જ છે પાણી. મહીસાગરમાં ભારે વરસાદ સાથે કડાકા સાથે મકાન ઉપર વીજળી પડી અને ખાનપુરના ગાંગટા ગામે મકાન પર વીજળી પડવાથી અફરાતફરી મચી ગઈ હતી. મકાન ઉપર વીજળી પડતા બોમ્બ ફૂટ્યો હોય તેવો અહેસાસ થયો હતો. આજુબાજુના લોકોને આ પ્રકારનો અહેસાસ થયો હતો તો વીજળી પડવાથી મકાનમાં રહેલ તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા હતા. મકાન પર વીજળી પડતા અનેક જગ્યાએ તિરાડો પણ પડી ગઈ છે. મકાન માલિકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો કે મકાનમાં કોઈ હાજર ન હોવાથી પરિવારનો આબાદ બચાવ થયો છે. બાજુની અંદર કોટ જોશી ભાવેશભાઈ નવીનચંદ્ર એમનું ઘર આવેલું છે. હવે મારા ઘરની અંદર મને જેમ થયું કે મારા ઘરની અંદર ભડાકો થયો એકદમ, પણ વરસાદ ચાલુ જ હતો, ઝરમર વરસાદ ચાલુ હતો, એકદમ ધડાકો થયો એટલે મારા એક તો અડધા કલાકે મને કાને સંભળાયું એવો બધો બહુ મોટો બોમ્બ ફૂટ્યો હોય એવો ધડાકો થયો. વીજળી પડી હતી તો એમનો ફોન આવ્યો તો હું જમવા ગયેલો હતો સાંજના સુમારે. પછી એમનો ફોન આવ્યો તો ચાલુ વરસાદે અમે આવીને જોયું તો પછી મેં એમને પછી પાછું આવીને ઘર ખોલ્યું અને જોયું એટલે એ સુમારે અમે હતા નહીં ઘરમાં. બાકી જો અમે હોત તો જાનહાનિ બહુ મોટી થતી હતી અને ઇલેક્ટ્રિક સાધન લાઇટ ને એ બધું બળી ગયું છે. ફ્રીજ, કુલરમાં આરોમાં ને બહુ બધી રીતે નુકસાન આવ્યું છે. પછી જાળીને બી તોડફોડ બધી સીધું જ વીજળી ઉપર પડી હતી અને ઇલેક્ટ્રિકનો 2 દિવસથી લાઇટ બી નથી મારા ઘરે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. તેથી સૌરાષ્ટ્રના ડેમોમાં વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે. માત્ર એક જ દિવસમાં સૌરાષ્ટ્રના ડેમોના સ્ટોરેજમાં 11.53% જંગી વધારો થયો છે. સોમવારે સવારે સૌરાષ્ટ્રના 141 ડેમોનું સ્ટોરેજ માત્ર 27.07% હતું અને જે હવે વધીને 38.60% સુધી પહોંચ્યું છે. તો પાણીની ભરપૂર આવક થતાં રાજકોટના ઈશ્વરિયા નજીક આવેલ આજી 2 ડેમના 2 જેટલા દરવાજા 3 ઇંચ સુધી ખોલવામાં આવ્યા છે. મેજર અને માઇનર સ્કીમમાં મહદઅંશે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર તેમજ મહદઅંશે પોરબંદર અને અમરેલી જિલ્લાના સ્કીમના ડેટાનો સમાવેશ થતો હોય છે. તેમાં અત્યારે હાલ આપને સૌને ખબર છે તેમ સાર્વત્રિક વરસાદ પડવા પામેલ છે અને મહદઅંશે તમામ ડેમોમાં સારી એવી પાણીની આવક થયેલ છે. મોરબી તાલુકાના રાજપર ગામ પાસેનો બનાવ સામે આવ્યો છે. રાજપર ગામ નજીક કોઝવે ઉપરથી કાર તણાઈ ગઈ હતી અને ગૌશાળા બાજુથી પટેલ સમાજવાડી તરફ જતા કાર તણાઈ ગઈ હતી. તો કારને ગામના યુવાનોએ ક્રેનની મદદથી પાણીમાંથી બહાર કાઢી બનાવમાં સદનસીબે જાનહાનિ ટળી છે.